હેલો ફ્રેન્ડ્સ, મનીષા મસાલા મેજિકમાં આપનું સ્વાગત છે. આજે આપણે શિયાળામાં બધાનો ફેવરિટ એવો ગાજરનો હલવો બનાવીશું. ગાજરનો હલવો માવાવાળો અને માવા વગર એમ બંને રીતે બને છે. પણ આજે આપણે ઘરે માવાના ઉપયોગ વગર એકદમ સરસ ગાજરનો હલવાની રેસિપી જોઈશું. તો ચાલો હવે ગાજરનો હલવો બનાવવાનું અહીં શરૂ કરીએ. સૌપ્રથમ અહીં મેં 1થી 1.5 ચમચી જેટલું દેશી ઘી લીધું છે. ઘી ગરમ થાય એટલે અહીં મેં 2 કિલો લાલ ગાજરને બરાબર ધોઈને છાલ કાઢીને ખમણી લીધા છે. તેને એમાં એડ કરી લઈશું. અહીં અત્યારે ગેસની ફ્લેમ હાઈ જ રાખીશું. હવે આ રીતે બરાબર મિક્સ કરી લઈશું. ગાજરનું ખમણ થોડું નરમ પડે એટલે અહીં આપણે દૂધ ઉમેરીશું. અહીં મેં અમૂલ ગોલ્ડ ફૂલ ફેટવાળું 1.5 લીટર દૂધ મેં પહેલેથી જ ગરમ કરી લીધું છે. દૂધમાં એક ઉકાળો આવે એટલે આ ગાજરના ખમણમાં આપણે તેને એડ કરી લઈશું. અત્યારે આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ જ રાખવાની છે. અહીં મેં 2 કિલો ગાજરમાં 1.5 લીટર અમૂલ ગોલ્ડ દૂધ લીધું છે, જે એકદમ પરફેક્ટ માપ છે. આ રીતે સતત એકવાર હલાવી લઈશું. દૂધમાં આ રીતે એક ઉકાળો આવે એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખી દઈશું. આ દૂધમાં ગાજર ઉકળશે એટલે ગાજર એકદમ સરસ ચડી જશે. દૂધમાંથી સરસ માવો તૈયાર થઈ જશે. જ્યારે તમારી પાસે ઘરે માવો અવેલેબલ ન હોય ત્યારે આ રીતે દૂધમાંથી આ ગાજરનો હલવો બનાવી શકો છો ને આ હલવાનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે. આ રીતે બધું દૂધ ઉકળતા 1થી 1.5 કલાક જેટલો સમય થાય છે. બધું દૂધ બળી જાય એટલે આ 1 વાટકા જેટલી ખાંડ તેમાં ઉમેરીશું. વજનમાં જોઈએ તો આ 500 ગ્રામ જેટલી ખાંડ છે. હવે બધું બરાબર મિક્સ કરી લઈશું. ખાંડ ઉમેરીશું ત્યારે ખાંડનું પાણી પણ થશે. આ પાણીને પણ મીડિયમ ગેસની ફ્લેમ રાખીને સતત હલાવતા રહીને બધું જ પાણી આપણે બાળી લઈશું. આ પાણીને બળતા વધારે સમય લાગતો નથી. બધું પાણી આ રીતે બળી જાય એટલે એના ઉપર બદામની કતરણ નાખીને ગેસ બંધ કરી દઈશું. બદામની કતરણ સાથે તમે એલચી પાવડર, પિસ્તાની કતરણ કે કાજુના પીસ પણ તમે નાખી શકો છો. હવે આ હલવો સર્વ કરવા માટે એકદમ તૈયાર છે. તો આ શિયાળાની સિઝનમાં આ ગાજરના હલવાની રેસિપી જરૂરથી તમે ટ્રાય કરજો. તો ફરીથી મળીશું આવી જ નવી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ. We've been waiting for so long.